નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં ગ્રામરમાં ચેપ્ટર નંબર 4 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. ક્વેશ્ચન 1. કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીં આપણને ઉદાહરણ આપેલ છે. ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ અ લેસન. કૌંસમાં આપણને રીડ ક્રિયાપદ આપેલ હતું, તેનું આપણે ચાલુ વર્તમાન કાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની એટલે ટુ બીનું રૂપ મૂકી અને ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવીને ખાલી જગ્યાની પૂર્તિ કરેલ છે. તે પ્રમાણે આપણે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. 1. લલિત. લલિત છે એટલે સાથે આવશે ઈજ. વેઇટનું થશે વેઇટિંગ. લલિત ઇઝ વેઇટિંગ ફોર યુ. નંબર 2. આઈ સાથે આવશે એમ. આઈ એમ. રાઇટનું થશે રાઇટિંગ. હવે જે રાઇટની પાછળ ઈ છે તે આપણે નીકાળી દઈશું અને આઈએનજી મૂકી દઈશું. આઈ એમ રાઇટિંગ અ સ્ટોરી. 3. કિરણ ખાલી જગ્યા સંસ્કૃત. કિરણ ઇઝ લર્નિંગ સંસ્કૃત. 4. ધે ખાલી જગ્યા અંડર ધ ટ્રી. અહીં સીટ આપેલ છે. બાળકો, હવે જો સીટમાં જે લાસ્ટ અક્ષર છે સ્પેલિંગનો જે ટી છે અને ટીની આગળ સ્વર આપેલ છે. જો લાસ્ટ વ્યંજન હોય અને વ્યંજનની આગળ એક સ્વર હોય તો આપણે જે વ્યંજન હોય તેને બેવડાવીશું એટલે કે 2 વાર લખીશું. તે સાથે આવશે આર, ત્યારબાદ સીટમાં એક ટી તો હતો જ અને બીજો ટી લખવાનું, ત્યારબાદ આઈએનજી લખવાનું. ધે આર સિટિંગ અંડર ધ ટ્રી. 5. અહીં પહેલા ખાલી જગ્યા આપેલ છે, ત્યારબાદ નામ એટલે કે એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો અહીં ઉમંગ છે તો આવશે ઇઝ ઉમંગ. કમનું થઈ જશે કમિંગ એટલે પાછળનો જે ઈ છે તે નીકળી જશે ને આઈએનજી. ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ. નંબર 6. અહીં પણ વી આપેલ છે તો વી સાથે આવશે આર. અહીં પણ પ્રશ્નાર્થ વાક્ય છે જે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન પરથી ખબર પડે છે. આર વી. અહીં જો રન છે તો રનમાં જે એન છે તે વ્યંજન છે પરંતુ એન આગળ યુ તે સ્વર છે તો આપણે વ્યંજનને બેવડાવીશું. એન 2 વાર લખવાનું, ત્યારબાદ આઈએનજી. આર વી રનિંગ ફાસ્ટ. 7. પિયુષ ખાલી જગ્યા હિઝ હેન્ડ્સ. અહીં ક્લેપ આપેલ છે તો પી વ્યંજન અને પીની આગળ એ સ્વર તો અહીં પણ પિયુષ ઇઝ ક્લેપિંગ. પીને પેવડાવવાનું. નંબર 8. દિનેશ એન્ડ મનીષ ખાલી જગ્યા ડાન્સ. દિનેશ એન્ડ મનીષ 2 નામ હોવાથી આર આવશે. ડાન્સની પાછળનો ઈ નીકળી જશે અને આઈએનજી મૂકવાનું. દિનેશ એન્ડ મનીષ આર ડાન્સિંગ. નંબર 9. ધ મંકી ખાલી જગ્યા બનાનાસ. ધ મંકી સાથે આવશે ઈજ. હવે બાળકો, અહીં પણ લાસ્ટમાં ટી તે વ્યંજન છે અને વ્યંજનની આગળ એ સ્વર છે પરંતુ એની આગળ ઈ પણ સ્વર છે. 2 સ્વર છે તેથી ટીને આપણે બેવડીશું નહીં. ઈટની પાછળ માત્ર આઈએનજી. ધ મંકી ઇઝ ઇટિંગ બનાનાસ. 10. યુ ખાલી જગ્યા અ કેક. યુ આર બેકિંગ. ઈ નીકળી જશે ને આઈએનજી.
યુ આર બેકિંગ અ કેક. 2. કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. ઉદાહરણ આપેલ છે, સંજય ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ. અહીં આપણને વેર આપેલ છે, એટલે કે વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. બાળકો, જ્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને જવાબમાં સ્થળ મળે. તો જ્યારે આપણે વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે શું નીકળી જાય? તો સ્થળ. અહીં ટુ અહેમદાબાદ જે સ્થળ છે તો તે નીકળી જશે. વેર ઇઝ સંજય ગોઈંગ? તો જવાબ મળે અહેમદાબાદ. તે પ્રમાણે પ્રશ્ન 1, અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ. અહીં હું આપેલ છે. જ્યારે આપણે હુંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે આપણને જવાબમાં વ્યક્તિનું નામ મળે. તો અહીં અંકિત એન્ડ પૂજા નીકળી જશે. તેની જગ્યાએ આપણે હું મૂકીશું? હુ આર સિંગિંગ અ સોંગ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. નંબર 2, ગીતા ઇઝ રાઇટિંગ અ પોયમ. અહીં વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. હવે વોટથી જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે શુંથી જે જવાબ મળે તે નીકળી જાય. તો અહીંયા ગીતા શું લખી રહી છે? તો પોયમ. તો અહીં એ પોયમ નીકળી જશે. વોટ ઇઝ ગીતા રાઇટિંગ? 3, મોના ઇઝ ડ્રોઈંગ અ રંગોલી. અહીં પણ હુંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો મોના નામ નીકળી જશે. હુ ઇઝ ડ્રોઈંગ અ રંગોલી? 4, વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન. અહીં વેરથી પ્રશ્ન બનાવવાનો છે. તો ઇન ધ ગાર્ડન નીકળી જશે. વેર આર યુ વોકિંગ? અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીં વીથી વિધાન વાક્ય આપેલું છે ત્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો તેની જગ્યાએ યુ મૂકીશું. 5, ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock. અહીં વેનથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એટલે સમય નીકળી જશે. વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ? 6, મધર ઇઝ બાઈંગ ધ પિંક સાડી. અહીં વિચથી બનાવવાનું છે એટલે વિચ સાડી ઇઝ મધર બાઈંગ? જવાબ મળશે પિંક સાડી. 7, they are planting 10 trees. હાઉ મેનીથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી. હાઉ મેની ટ્રીઝ આર they planting? 8, the teacher is writing on the blackboard. હવે અહીં વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો on the blackboard નીકળી જશે. Where is the teacher writing? 9, the postman is bringing letters. અહીં વોટથી બનાવવાનું છે તેથી વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ? લેટર્સ નીકળી જાય. 10, અંકિત એન્ડ મનન આર સ્ટેઇંગ ઇન અ હોસ્ટેલ. અહીં વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું એટલે ઇન અ હોસ્ટેલ જે સ્થળ દર્શાવે છે તે નીકળી જશે. વેર આર અંકિત એન્ડ મનન સ્ટેઇંગ? પ્રશ્ન 3, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવી લખો. હવે વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એટલે આપણને જે આ રેખાંકિત શબ્દ છે તે પ્રશ્નાર્થ વાક્ય પૂછવાથી જવાબમાં મળે તે પ્રમાણે અહીં ઉદાહરણમાં આપેલ છે, સુમિત ઇઝ રીડિંગ અ બુક. અહીં અ બુક નીચે અંડરલાઇન કરેલ છે. હવે આપણે વોટથી પ્રશ્ન પૂછીએ. વોટ ઇઝ સુમિત રીડિંગ? સુમિત શું વાંચી રહે છે? તો આપણને અ બુક તે ઉત્તરમાં મળશે. 1, મધર ઇઝ અરેન્જિંગ ધ ડિશિઝ ઓન ધ ટેબલ. જે માતા છે તે ટેબલ પર ડીશો ગોઠવી રહ્યા છે. તો સૌ પ્રથમ ધ ડિશિઝ નીચે અંડરલાઇન હોવાથી આપણે વોટથી પ્રશ્ન બનાવીશું. વોટ ઇઝ મધર અરેન્જિંગ ઓન ધ ટેબલ? મધર ટેબલ પર શું ગોઠવી રહ્યા છે? તો આપણને ઉત્તરમાં મળશે ધ ડિશિઝ. ત્યારબાદ ઓન ધ ટેબલ નીચે અંડરલાઇન હોવાથી જે જગ્યા બતાવે છે તો આપણે વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. વેર ઇઝ મધર અરેન્જિંગ ધ ડિશિઝ? માતા ડીશો ક્યાં ગોઠવી રહ્યા છે? તો જવાબ મળશે ઓન ધ ટેબલ.
2. નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. હવે અહીં નીતિન એન્ડ અમિત નીચે અંડરલાઈન હોવાથી હુંથી પ્રશ્ન પૂછીશું. હુ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન? ગાર્ડનમાં કોણ રમી રહ્યું છે? તો જવાબ મળશે નીતિન અને અમિત. ત્યારબાદ વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. વેર આર નીતિન એન્ડ અમિત પ્લેઇંગ? નીતિન અને અમિત ક્યાં રમી રહ્યા છે? તો જવાબ મળશે ઇન ધ ગાર્ડન. 3. સ્વપ્નિલ ઇઝ બાઇંગ ટોયઝ. સ્વપ્નિલ રમકડા ખરીદી રહ્યો છે. તો અહીં ટોયઝ નીચે અંડરલાઈન હોવાથી વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. વોટ ઇઝ સ્વપ્નિલ બાઇંગ? સ્વપ્નિલ શું ખરીદી રહ્યો છે? જવાબ મળશે ટોયઝ. 4. ધ મિલ્કમેન ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક. જે દૂધવાળો છે તે દૂધ આપી રહ્યો છે. તો અહીં ધ મિલ્કમેન નીચે લાઈન હોવાથી આપણે હુંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. હુ ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક? ધ મિલ્કમેન. વોટ ઇઝ ધ મિલ્કમેન બ્રિંગિંગ? જવાબ મળશે મિલ્ક. 5. મિસ્ટર દવે ઇઝ ડ્રાઇવિંગ અ કાર. અહીં મિસ્ટર દવે નીચે અંડરલાઈન હોવાથી આપણે હુંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર? જવાબ મળશે મિસ્ટર દવે. વોટ ઇઝ મિસ્ટર દવે ડ્રાઇવિંગ? મિસ્ટર દવે શું ચલાવી રહ્યા છે? તો જવાબ મળશે અ કાર. 6. ધ બોયઝ આર સિટિંગ ઓન ધ ટ્રી. છોકરાઓ ઝાડ ઉપર બેસી રહ્યા છે. હવે અહીં ઓન ધ ટ્રી નીકળવા માટે આપણે વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. વેર આર ધ બોયઝ સિટિંગ ઓન ધ ટ્રી? 7. અપર્ણા ઇઝ સિંગિંગ અ સોંગ. અપર્ણા ગીત ગાઈ રહી છે. અહીં અ સોંગ નીચે અંડરલાઈન હોવાથી વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. વોટ ઇઝ અપર્ણા સિંગિંગ? જવાબ મળશે અ સોંગ. 8. ચેતન એન્ડ પલક આર ડેકોરેટિંગ ધ રૂમ. ચેતન અને પલક રૂમને શણગારી રહ્યા છે. તો સૌપ્રથમ હુંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. હુ આર ડેકોરેટિંગ ધ રૂમ? ચેતન એન્ડ પલક. ત્યારબાદ વોટથી. વોટ આર ચેતન એન્ડ પલક ડેકોરેટિંગ ધ રૂમ? 9. મધર ઇઝ બેકિંગ અ કેક. વોટ ઇઝ મધર બેકિંગ? જવાબ મળશે અ કેક. 10. ધ ટીચર ઇઝ ટીચિંગ અ પોયમ. ટીચર કવિતા શીખવાડી રહ્યા છે. વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ? જવાબ મળશે અ પોયમ. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.